મોટા સ્પેલિંગ વાંચવા કઈ રીતે? આમાં ભૂલ ઘણાને પડતી હોય છે, તો આ બધા જ મોટા સ્પેલિંગના ઉચ્ચાર હું તમને આજે સમજાવીશ. દરેકે દરેક ઉચ્ચાર આ રીતે લીલા કલરમાં અને નીચે લખેલું પણ હશે. ઉચ્ચાર સાથે બોલવાનો છે, ચોક્કસથી તમને આવડશે. તો સૌથી પહેલાં શું જોવાનું છે આજે? પેટર્ન્સ. સ્પેલિંગની પેટર્ન હોય અલગ અલગ, એ સમજવાની છે બોલવા માટે ખાસ. તો સમજીએ એક પછી એક. સૌથી પહેલો આ સ્પેલિંગ છે. બધા સ્પેલિંગમાં પાછળ તમે જોઈ શકો છો TION બધામાં આવે છે. TION આનો ઉચ્ચાર થાય છે શન. તો મોટા ભાગે તમે જોશો બધી જગ્યાએ શું હશે? શન ઉચ્ચાર થશે. સમજીએ. એક્શન, એક્શન. બીજો નેક્સ્ટ. નેશન, નેશન. સ્ટેશન, સ્ટેશન. એજ્યુકેશન, એજ્યુકેશન. જોડે જોડે બોલો છો. ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન. સિચ્યુએશન, સિચ્યુએશન. આને સી ચુ અને એશન પણ બોલાતું હોય છે. સિચ્યુએશન, સિચ્યુએશન. ક્વેશ્ચન, ક્વેશ્ચન. ફરીથી એકવાર ચલો વાંચો તમારી જાતે. એક્શન, નેશન, સ્ટેશન, એજ્યુકેશન, ઇન્ફોર્મેશન, સિચ્યુએશન, ક્વેશ્ચન. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. બધા જ સ્પેલિંગમાં પાછળ જોઈ શકો છો SION આવે છે, બરાબર છે? બધામાં જોઈ શકો છો. તો આનો ઉચ્ચાર મોટા ભાગે તમે જોશો તો કાં તો શન તરીકે ઉચ્ચાર થતો હોય છે અથવા ઝન તરીકે ઉચ્ચાર થતો હોય છે, બરાબર છે? અહીંયા ઉપર લખેલું છે શન અથવા તો ઝન. સમજીએ એક પછી એક. પહેલો ઉચ્ચાર છે વિઝન, ટેલિવિઝન, ટેલિવિઝન. ડિસિઝન, ડિસિઝન. મિશન, મિશન. ડિસ્કશન, ડિસ્કશન. એક્સપ્રેશન, એક્સપ્રેશન. પરમિશન, પરમિશન. બોલો એકવાર ચલો. વિઝન, ટેલિવિઝન, ડિસિઝન, મિશન, ડિસ્કશન, એક્સપ્રેશન, પરમિશન. જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમને ફાવશે. ચલો હવે એવા સ્પેલિંગ જોઈએ જેમાં પાછળ આવે છે મેન્ટ, MENT, મેન્ટ. જોઈ શકો છો બધામાં પાછળ મેન્ટ છે. તો આ બધા સ્પેલિંગ આપણે સમજીએ. પહેલો ઉચ્ચાર છે, સરસ સમજીએ. શું ઉચ્ચાર છે? ગવર્મેન્ટ, ગવર્મેન્ટ. નેક્સ્ટ. નીચેનો સ્પેલિંગ જે છે એ સમજીએ પહેલા. એની નીચે છે મેનેજમેન્ટ, મેનેજમેન્ટ. એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ. નેક્સ્ટ. નીચે ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ. ચલો બાજુમાં ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ. મૂવમેન્ટ, મૂવમેન્ટ. સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ. ચલો બધા જ ઉચ્ચાર હવે તમારે કરવાના છે. ગવર્મેન્ટ, મેનેજમેન્ટ, એગ્રીમેન્ટ, ડિપાર્ટમેન્ટ, ડેવલપમેન્ટ, મૂવમેન્ટ, સ્ટેટમેન્ટ. વેરી ગુડ. ચલો એના પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે બધામાં પાછળ કયા શબ્દ આવે છે? કાં તો ABLE કાં તો IBLE. જો આવા ઉચ્ચાર આવતા હોય તો શું વાંચવું પાછળ? જો ABLE આવતું હોય, મોટા ભાગે તમે જોશો ABLE આવતું હોય, જ્યાં પણ ABLE, ABLE,
એનો ઉચ્ચાર આપણે કરીશું. પાછળ આવશે એબલ. શું આવશે? એબલ. એબલ. તો પહેલા સમજી લઈએ. કમ્ફર્ટેબલ. 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 અવેલેબલ. 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 નેક્સ્ટ શબ્દ છે, બોલો આને વાંચશો. બોલો રિલાયબલ. શું વાંચશું આને? રિલાયબલ. રિલાયબલ. હવે પાછળ જો IBLE આવતું હોય તો પાછળ આપણે વાંચીશું ઈ બ અને લ. ઈ બ લ આવશે. ઈબલ. ઈબલ. જેમ કે પહેલો શબ્દ છે પોસિબલ. પોસિબલ. ચલો આગળ. વિઝિબલ. વિઝિબલ. ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ. રિસ્પોન્સિબલ શબ્દ કયો આવશે ખાસ સમજો. અહીંયા આગળ આવશે, તમે જોઈ શકશો. આગળ આવશે રિસ્પોન્સિબલ. આગળ રી આવશે. રિસ્પોન્સિબલ. ફરીથી એકવાર બધા જ ઉચ્ચાર તમારે કરવાના છે. કમ્ફર્ટેબલ, પોસિબલ, અવેલેબલ, રિલાયબલ, વિઝિબલ, ફ્લેક્સિબલ, રિસ્પોન્સિબલ. પ્રેક્ટિસ જેટલી કરશો એટલું ફાવશે, મજા આવશે. ચલો હવે પાછળ આવે છે LY. તો આ બધા જમાં પાછળ વાંચશું આપણે લી. તો એક પછી એક સમજીએ. પહેલો શબ્દ તમે જોઈ શકો છો સ્પેલિંગ. આને વાંચશું ક્વિકલી. શું વાંચશું? ક્વિકલી. ચલો આને તમે વાંચશો. નેક્સ્ટ બોલો શું વાંચશો? સ્લોલી. સ્લોલી. ક્લિયરલી. 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 આને વાંચશું ફાઇનલી. ફાઇનલી. ઇઝીલી. ઇઝીલી. આને વાંચશું યુઝવલી. યુઝવલી. શું વાંચશો? યુઝવલી. તો આને એ રીતે પણ વાંચી શકાય છે. યુઝવલી. યુઝવલી. બોલો યુઝવલી. કેરફુલી. કેરફુલી. ચલો ફરીથી વાંચીએ. પ્રેક્ટિસ કરો. બોલો ક્વિકલી, સ્લોલી, ક્લિયરલી, ફાઇનલી, ઇઝીલી, યુઝવલી અને નેક્સ્ટ વાંચીશું આપણે કેરફુલી. તો મિત્રો પ્રેક્ટિસ જેટલી કરશો આ બધા જ સ્પેલિંગ આપ વાંચી શકશો. પ્રેક્ટિસનો સવાલ છે, ચોક્કસથી તમને આવડશે. વિડીયો ગમ્યો હોય ચોક્કસથી કમેન્ટમાં લખશો કે સર આવા અન્ય પેટર્ન પણ અમને સમજાવો. હું ચોક્કસથી વિડીયો તમને બનાવીને સમજાવીશ. કમેન્ટ ખાસ કરશો તો મને પણ ખબર પડશે. થેન્ક્સ.